અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ હવે આખરે તોડી પાડવામાં આવશે। ભ્રષ્ટાચારથી ભરેલા બ્રિજને તોડવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। બ્રિજ તોડવાની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરાશે। બ્રિજ તોડવા ₹3 કરોડ 90 લાખનું ચૂકવણું પણ કરવામાં આવશે। પહેલા બ્રિજ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, ત્યારબાદ આ બ્રિજમાં બનતાની સાથે તેમાં પોપડા પડ્યા, ઠેર ઠેર ખાડા પડી ગયા, ભ્રષ્ટાચારની ગંધ આવી। ત્યારબાદ બ્રિજને તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હવે બ્રિજ તોડવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચ કરાશે। ભ્રષ્ટાચારનો પ્રતીક એટલે હાટકેશ્વરનો આ બ્રિજ અને હવે આખરે હાટકેશ્વરના બ્રિજને તોડી પાડવા માટેની આખરે કામ છે તે મંજૂર કરવામાં આવ્યું છે। એટલે કે હવે ગંભીરા બ્રિજના પડઘા બાદ 4 મહિનામાં ગ્રાઉન્ડ ઝીરો કરી દેવાશે, તે પ્રકારની સૂચના અને તે પ્રકારની તૈયારી સાથે હવે હાટકેશ્વરના બ્રિજને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે। જો કે આ બ્રિજને તોડવા માટે એક કોન્ટ્રાક્ટરે 3.90 કરોડ રૂપિયા ચૂકવવા પડશે। આ જે મહત્વપૂર્ણ નિર્ણય છે તે કોર્પોરેશન દ્વારા ગઈકાલે લેવામાં આવ્યો હતો અને હવે આગામી ટૂંક જ દિવસોમાં આ બ્રિજની તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। અંદાજિત 3 મહિના જેટલો સમય લાગી રહ્યો છે। જો કે હાટકેશ્વર બ્રિજ બનાવવા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક કરોડોના ખર્ચા છે તે કરવામાં આવ્યા હતા। જો કે આ બ્રિજમાં ભ્રષ્ટાચાર સતત સામે આવ્યો, અનેક વખત ગાબડા પડ્યા અને ગણતરીના દિવસોમાં જ આ બ્રિજ છે તે બંધ કરવાની ફરજ પડી હતી। હાટકેશ્વર બ્રિજને અનેક વખત સુધારો કરવામાં આવ્યો અને છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ ક્યારે તોડવામાં આવશે તે સવાલ હતો। જો કે હવે આ બ્રિજને સત્તાવાર રીતે કામગીરી સોંપવામાં આવી છે અને 3 મહિનામાં ગ્રાઉન્ડ ઝીરો કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। એટલે કે આગામી ટૂંક જ સમયમાં બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।